તો આપણે આ વડનગર ગામ જોઈ રહ્યા છીએ, ત્યાંથી સામે જ ફેક્ટરી દેખાય છે અને ફેક્ટરીમાંથી આસપાસ કેટલો ધુમાડો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આપણે આ ન્યૂઝ રૂમ જે ટીવી ચેનલ છે એના સૌજન્યથી આપણે લીધું છે, એમનો ખૂબ ખૂબ આભાર. તો આ સ્પષ્ટપણે દેખાય છે કે આટલા મોટા પ્રમાણમાં ત્યાં ધુમાડો નીકળે છે અને ગામમાં ફેલાઈ જાય છે. તો ગામમાં કયા પ્રકારનો રોગ દેખાય છે તમને સૌથી વધારે? સૌથી વધારે કેન્સર સૌથી પછી વધારે, હૃદય સુવાજ ને માણસોના લોકોના હૃદયમાં ડસ્ટિંગ જામને કારણે તો દુખાવાઈ રહી છે. તો આ આપણે જોઈ શકીએ કે નાળિયેરીના જે પાંદડા છે, પાંદડા ઉપર આટલા મોટા પ્રમાણમાં ધૂળ અને ડસ્ટિંગ જામી ગઈ છે. આટલા મોટા પ્રમાણમાં આપણે જોઈ શકીએ છીએ. તો હવે આમાં આ જે ધૂળ જામી જાય છે, ઘઉં છે, નાળિયેરી છે, તો એના કારણે ઉત્પાદનમાં કોઈ અસર થઈ રહી છે? ઉત્પાદન ઘટી રહ્યું હોય એવું? ઉત્પાદન 50% 50% ઓછું થઈ ગયું. 50% ઓછું થઈ જાય. જમીન બરબાદ થઈ ગઈ. જમીનની માટી આ માટીને ખરાબ માટી ભળતી હોય એટલે ઇન્ફેક્શન આવે છે. તો એવો આપણે વિકાસ ન થતો હોય જમીનમાં. અચ્છા, તો એના કારણે પાણી જે તમે પાકને જે પાણી પીવડાવો છો એમાં પણ કલર કેવું કઈ દેખાય છે? કલર એ કંપની આજુબાજુ વાડીઓ છે એમાં દેખાય છે. ગામ લોકો અરજી કરી ઘણા માણસો અરજી કરી છે, કોઈ રજૂઆત સાંભળી નથી.